નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવકને સ્થાનિક નાગરિકો તેમજ સામાજિક કાર્યકર દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો। મારવાવાળા કરતા બચાવવાવાળો બહુ મોટો છે। અંકલેશ્વરની નવી દીવી ગામ પાસે આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રિના 1 વાગે ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ પાણીમાં પડ્યા બાદ તેનો સતત હાથ ચલાવતા રહ્યા હોય તેવી વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારે પહોંચતા સ્થાનિક નાગરિકોને જોતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લેવામાં અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી। મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું, મારે જીવવું નથી, મારે મરી જવું છે। વારંવાર પૂછતા તેઓને તેમની દીકરીનો મોબાઈલ નંબર આપેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે। છેલ્લા 15 દિવસમાં ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોતની છલાંગ લગાવી હોય। સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે। દશામાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધ નર્મદા મૈયા બ્રિજ પર મોતનું વહાલું કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને સ્થાનિક નાગરિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ થોડા દિવસમાં એક યુવતી મોતની છલાંગ લગાવેલ તેને પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા। આજ રોજ પણ એક આશરે 55 વર્ષની ઉંમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ તેને પણ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારેથી સ્થાનિક નાગરિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। આમ 15 દિવસમાં ત્રીજો કિસ્સો છે જેણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતનું વહાલું કરવાનો પ્રયત્ન કર્યો હોય। માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાગરિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો। લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાગરિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે। તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવદર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ। ત્યારબાદ તેઓએ મને ફોન કરેલો અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે। એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાગરિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે। આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે। નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી, એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાગરિકો દ્વારા બચાવી લેવામાં આવેલ। થોડા દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ, તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે, જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે તેવું કહી શકાય। આ કુકરવાડાના જે સ્થાનિક નાગરિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે। માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે।